તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ મામલે મોટા સમાચાર આવી રહ્યા છે। અહીં સમગ્ર કેસમાં એસીબી સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। બે ક્લાસ 1 અધિકારીઓની અપ્રમાણસર મિલકતની એસીબીએ તપાસ પૂર્ણ કરી લીધી છે। ટીપીઓ એમડી સાગઠિયા અને ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની મિલકતોની એસીબીએ કરી છે તપાસ। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા હરીન માત્રાવડિયા। હરીન, એસીબીની તપાસની અંદર શું મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે હાલ? મામલો છે અને બે ક્લાસ 1 અધિકારીઓ છે તેની તપાસ છે એસીબી દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે। જેની અપ્રમાણસર મિલકતો છે તેને લઈને એસીબી તપાસ કરતી હતી, તપાસ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે। મહત્વનું છે કે અન્ય જે 8 જેટલા અધિકારીઓ છે તેમની પણ તપાસ છે તે પૂર્ણતાના આરે છે। એસીબી તમામની તપાસ કરી રહી છે, પરંતુ આજે મોડી રાતે અથવા આવતીકાલે સવારે એસીબી દ્વારા અપ્રમાણસર મામલે પહેલી ફરિયાદ છે તે નોંધાઈ શકે છે। એસીબીની તપાસ જે રીતે પૂર્ણ થઈ છે, ક્લાસ 1 અધિકારીની તપાસ કરવા માટે એસીબી દ્વારા રાજ્ય સરકાર પાસે જે છે મંજૂરી માંગવાની હોય છે। આ મંજૂરી મળી જતા એસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આવતીકાલ સુધીમાં પહેલી ફરિયાદ છે એસીબી નોંધી શકે છે। ચીફ ફાયર ઓફિસર જે ખેર છે અને અન્ય જે ટીપીઓ સાગઠિયા છે, આ બંનેમાંથી એક વિરુદ્ધ છે કદાચ ફરિયાદ થઈ શકે છે, અથવા તો અન્ય જે અધિકારી છે તેમની તપાસ ચાલુ હતી અને તેમના જે તપાસ પૂર્ણ થવાથી આવતીકાલે કોઈ પણ એક અધિકારી ઉપર છે પહેલી ફરિયાદ અપ્રમાણસર મિલકતની નોંધાઈ શકે છે। બીજું એ મહત્વની વાત સામે આવી છે કે જે પૂર્વ બે પોલીસ ઇન્સ્પેક્ટર હતા, પીએ હતા, તેમની પણ અપ્રમાણસરની મિલકત છે તેની તપાસ એસીબીએ શરૂ કરી છે। આ ઉપરાંત જે એસઆઈટી બનાવવામાં આવી છે, એસઆઈટી દ્વારા જે પણ જે ગુનામાં સંડોવાયેલા અધિકારીઓ હશે તેમના નામ સામે આવશે, તેમના વિરુદ્ધ છે એસીબી તપાસ કરશે અને જો એમાં ક્લાસ 1 અધિકારીનો સમાવેશ થતો હશે તો એસીબી દ્વારા તેની જે મંજૂરી છે તે સરકાર પાસે માંગવામાં આવશે। પરંતુ અત્યારે પહેલી વાત એ સામે આવી છે કે એસઆઈટી દ્વારા જેને પણ ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે તે તમામની એસીબી તપાસ કરી રહી છે। 8 થી 10 જેટલા અધિકારીઓ છે, જેમાં બે ક્લાસ 1 અધિકારી છે અને તેની પણ તપાસ છે પૂર્ણતાના આરે છે અને આવતીકાલ સુધીમાં એસીબી દ્વારા પહેલી ફરિયાદ એટલે કે અપ્રમાણસર અધિકારીઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની પહેલી ફરિયાદ એસીબીમાં છે તે નોંધાઈ શકે છે। જી આભાર હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો અન્ય 8 જેટલા અધિકારીઓની મિલકતો પણ એસીબી તેને લઈને તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં એસીબી પહેલી ફરિયાદ નોંધી શકે છે। અપ્રમાણસર મિલકત અંગે એસીબીમાં આવતીકાલે આ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે।